أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ વસિયતના અંદરમાં કહે છે وعليكم بالتواصل والتبادل وإياكم والتدابر والتكاتع. અઝીઝાને મહતરમ, મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે લોકો આપસમાં સિલતો રહેમ કરજો અને એકબીજાની મદદ કરજો. વ ઇયાકુમ, ખબરદાર કે તમે લોકો કતએ રહેમ ના કરજો અને એકબીજાને વાંસા ના દેખાડજો. અઝીઝાને મહતરમ, મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ જે શબ્દ વાપર્યા છે વ અલૈકુમ બિત્તવાસુલ, યાની કે તમે વસ્લ કરો, તમે આપસમાં એકબીજાને રિશ્તો બાંધજો. આના અંદરમાં સિલતો રહેમ ખાસ નથી કે લોહીના સગાઓ સાથે જ સિલતો રહેમ કરવામાં આવે, પણ મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ એનાથી વધારે આગળ જઈ અને આ તવાસુલનો અર્થ ખાલી ફેમિલી મેમ્બર સાથે જ ના હોય, ખૂનના રિશ્તાઓ સાથે જ ના હોય, બલકે હર એક મોમિન તથા મોમિનાત સાથે તવાસુલ યાની કે રિશ્તો બાંધવાનું છે. વ તબાદુલ, અને એકબીજાને એશાંસ કરવાનું છે. આના પાસે જો ઇલમ હોય તો તે ઇલમ આપે, એ મોમિન પાસે દૌલત હોય તો તે દૌલત આપે, એક મોમિન પાસે તજરીબો હોય તો તજરીબો આપે, એક મોમિન પાસે જી હોય એ આખી કોમના ફાયદા માટે, કોમના જવાનીઓ માટે, તે મોમિનોના બચ્ચાઓ માટે ફાયદા પહોંચાડે. પછી કહ્યું વૈયાકુમ, ખબરદાર ખબરદાર, તમે લોકો તદાબુર, વાંસો ના દેખાડજો, વ તકાતુઅ, તમે લોકો રિશ્તાઓને ખતમ ના કરજો. અઝીઝાને મહતરમ, જે સિલતો રહેમ છે, ખાસ કરીને લોહીના સગાઓ સાથે રિશ્તો બાંધવો, એનાથી બરકતમાં વધારો થાય છે, એનાથી શહેર આબાદ થાય છે, એનાથી આખું ગામ આગળ વધે છે અને એનાથી ઉંમરમાં પણ વધારો થાય છે. લોહીના સગાઓ સાથે તો રિશ્તો બાંધવાનો જ છે, પણ આમ મોમિનો સાથે દિલના અંદરમાં કીનો કે નફરત ના હોવું જોઈએ. કુરાન શરીફના અંદરમાં ઘણી આયતો છે, મોમિનો જન્નતના અંદરમાં ચાહે લોહીના સગા ના હોય, પણ આમ મોમિનોના વચમાં દિલોના અંદરમાં કીનો અને ગિલ અને દુશ્મની નહીં હોય. જે લોકોના દિલના અંદરમાં દુશ્મની છે, જે લોકોના દિલના અંદરમાં નફરત છે અને કીનો છે, કદી અને કદી જન્નતમાં દાખલ નહીં થઈ શકે. આ દુનિયાના અંદરમાં એક ઇમ્તિહાન છે. માસૂમો લોકો તેઓના દુશ્મનો સાથે કેવી રીતના સારો વર્તાવ રાખતા હતા. સિફીનમાં જ્યારે સામાવાળાએ પાણી બંધ કર્યું અને ત્યાર પછી મૌલાએ કાયનાતમાં એ કબજો આવી ગયો, એક માસૂમના વિરોધ અગર જો કોઈ લડાઈ કરે તો જહન્નમ સિવાય બીજું કઈ અંજામ ના હોય, એ ધિક્લારે જહન્નમીઓના સાથે પણ મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ આ પ્રમાણે સરખી રીતના વર્ત્યા હતા. અને બીજી લડાઈઓના અંદરમાં મરવાન કે જે બહુ જ મોટો ઝાલિમ હતો, એ અસીર થઈને આવ્યો હતો અને ઇમામે હસન અલૈહિસ્સલામ તેને અસીરીની હાલતથી છોડ્યા હતા. તો આ પ્રમાણે માસૂમો વર્તે છે. તો કેવી રીતના એક મોમિન બીજા મોમિનના દિલના અંદરમાં કીનો અને બુગ્ઝ અને નફરત રાખી શકે? હાલાંકે સામાવાળો મોમિન શું ખબર કે તે નેક અને પરહેઝગાર મોમિન હોય કે જે મોમિનોને ખુદાબંદી કરી એમ સંતાડ્યા છે હરેક બંદાઓના વચમાં, એ મોમિન શું ખબર કે તે હકીકતમાં પરહેઝગાર અને નેક મોમિન હોય. એ મોમિન સાથે દુશ્મની કરવાથી કાંઈ ફાયદો નથી, બલકે કીનો રાખવાથી, કીનો રાખવાવાળા જન્નતમાં કદી દાખલ નહીં થઈ શકે. અજીઝાને મહતરમ, 15 રબીઉલ આખર આજની તારીખોમાં
36 હિજરી સનમાં બસરાનો જે ફિતનો હતો તે ખતમ થયો અને મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ બસરાને ફતહ કર્યા. રિવાયતો પ્રમાણે એમ પણ વારિદ થયું છે કે આજની તારીખોમાં આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની પણ વિલાદત છે અને બીજી રિવાયત પ્રમાણે શાબાનની 5મી તારીખના આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત છે. والسلام عليكم ورحمة الله وبركاته.